તમને જે પાવન ધરા પર લઈને આવી છું તેની ખાસિયત ગણવા જઈએ તો ઘણી બધી ખાસિયત છે, કારણ કે આ જે ધરા છે આ ધરા પર અનેક એવી મહાન હસ્તીએ જન્મ લીધો હતો। અક્ષર પુરુષોત્તમ BAPSના સતપુરુષ યોગીજી મહારાજની આ પાવન ધરા કહેવાય છે। કથાકાર રમેશભાઈ ઓઝાની આ પાવન ભૂમિ કહેવાય છે। કવિ અને બાળ વાર્તાના લેખક રમેશ પારેખની આ જન્મભૂમિ કહેવાય છે। એ જ રીતે ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન ડૉક્ટર જીવરાજ મહેતાની પણ આ જન્મભૂમિ છે। તો વળી બહુ જ ચર્ચાસ્પદ અને ભારતની નંબર 2 સન ફાર્માસ્યુટિકલ્સ કંપનીના સંસ્થાપક અને MD દિલીપ સંઘવીનું પણ આ વતન કહેવાય છે। આ સાથે જ આપણે જો વાત કરીએ તો ભારતના મહાન જાદુગર કાંતિલાલ વોરા એટલે કે કેલાલ જાદુગરની પણ આ ધરા કહેવાય છે। બીજી વસ્તુ ભોજા ભગત સંત તેમની પણ આ પાવન ધરા કહેવાય છે। હવે તમને થતું હશે કે આ સરસ પાવન ધરા પર આ પાવન ધરા છે કઈ? તો આ પાવન ધરા છે અમરેલી, અને હું જાગૃતિ આપ સૌને લઈને આવી પહોંચી છું અમરેલી, અને અમરેલીથી આપ જોઈ રહ્યા છો પાલિકાનું પાણીપત। આ અમરેલી કહેવાય છે સંત મહાત્મા મૂળદાસનું અમરેલી, અને આ અમરેલીમાં છેલ્લા 5 વર્ષના લેખાજોખા અને હિસાબ મેળવવા માટે આપણે આવી પહોંચ્યા છે। ખૂબ જ રસપ્રદ અહીંના નગરપાલિકાનું રાજકારણ રહ્યું છે, કારણ કે છેલ્લી ટર્મમાં ચૂંટાઈને આવ્યું હતું કોંગ્રેસ, પરંતુ 2.5 વર્ષના શાસનકાળ બાદ ફરી એક વખત એવો વાવટો ફરક્યો અહીં કે 2.5 વર્ષના કોંગ્રેસના શાસનકાળ બાદ ફરી એક વખત ભાજપે સત્તા હાંસલ કરી હતી અમરેલી નગરપાલિકામાં। હવે 2.5 વર્ષના બંને પક્ષોએ નગરપાલિકામાં શાસન કર્યું છે, પરંતુ આ 5 વર્ષના સમયગાળામાં અમરેલીની જનતાને જે પાયાગત સુવિધા મળવી જોઈએ, શું મળી શકી છે કે કેમ, તે આપણે આજે આ ડિબેટમાં, આ ચર્ચામાં આપણે જાણીશું। અને તેની માટે આ ચર્ચામાં ઉપસ્થિત છે કોંગ્રેસના કેટલાક આગેવાન, આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાન, અહીંના સામાજિક કાર્યકર્તા અને અહીંની અગ્રણી પ્રજા પણ આપણી પાસે ઉપસ્થિત છે। ભાજપને આપણે આમંત્રિત કર્યા છે, પરંતુ હજુ સુધી તેઓ સમયનો સદુપયોગ કરે છે કે નથી કરતા એ ખબર નથી પડતી, કારણ કે હજુ સુધી તેઓ આ ડિબેટમાં આવી શક્યા નથી। તેઓ જ્યારે આવશે ત્યારે આપણે તેઓની સાથે પણ વાત કરીશું। સૌથી પહેલા કોંગ્રેસના આગેવાનને પૂછીશું કે લાસ્ટ ટર્મમાં 2.5 વર્ષ કોંગ્રેસનું શાસન, ત્યારબાદ 2.5 વર્ષ ભાજપનું શાસન, અને બંને પક્ષ દ્વારા જે વાત કરવામાં આવતી હોય છે કે અમારી સત્તા બનશે તો અમે પ્રજાને આ સુખ સુવિધા પૂરી પાડીશું। કોંગ્રેસના 2.5 વર્ષના શાસનકાળ કેવા રહ્યા દર વર્ષ, અને શું આપે નગરજનોની વિશ્વાસની જે ત્રુટિ હતી એ પૂરી કરી છે કે પછી અવિશ્વાસ? અમરેલી નગરપાલિકાની અંદર કોંગ્રેસને 35 સીટો જનતાએ ચૂંટાઈને આપી હતી, અને 2.5 વર્ષની અંદર અમરેલીનો મુખ્ય પ્રશ્ન રોડ, રસ્તા અને ગટરો હતી। આજે 2.5 વર્ષની અંદર કોંગ્રેસના શાસનમાં પ્રથમવાર અમરેલીના તમામ મુખ્ય રસ્તાઓ આપ જોઈ શકો છો, અમરેલીમાં ગટરનો પ્રશ્ન આપ જોઈ શકો છો। કોંગ્રેસના શાસનમાં 2.5 વર્ષની અંદર આજે અમરેલીના તમામ પ્રશ્નો પૂર્ણ કરવામાં આવ્યા હતા, અને કોંગ્રેસના ચૂંટાયેલા 7 સભ્યોને ભાજપે ખરીદી કરી પૈસાના તોડજોડથી અને પોતાની બોડી બનાવી, અને સૌથી મોટો ભ્રષ્ટાચાર આ ભાજપે 2.5 વર્ષના શાસનમાં કર્યો। અને જે કોંગ્રેસમાંથી ગયા હતા અને જેને પ્રમુખ બનાવ્યા ભાજપે, એ જ અલકાબેન ગોંડલિયા સામે 90 લાખ રૂપિયાની રિકવરીનો કેસ પણ આજે નિયામકે આપેલો, અને એને આજ ચૂંટી અને પણ ભાજપે પછી ફર્સ્ટ ટાઈમ ટિકિટ આપીને માર્કેટના મેદાનમાં ઉતાર્યા છે। એટલે કોંગ્રેસ તો કહી રહ્યું છે કે 2.5 વર્ષનું જે શાસનકાળ અમને મળ્યું હતું, સત્તા અમને મળી હતી, અમે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રજાની સમસ્યાઓને પૂરી પાડવાનો કોશિશ પણ કરી હતી। આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહ્યું છે, ત્યારે તેઓને પણ પૂછીશું કે આ વખતે જ્યારે તમે આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છો, તમારા ચૂંટણી ઢંઢારામાં કેવા પ્રકારના પ્રોપેગેન્ડા અને કેવા પ્રકારના વચન વાયદા હશે? શું તમે આ રાજકીય પક્ષોની જેમ જ તમે આગળ વધશો કે પછી જે પ્રકારે કામકાજ થતું હોય છે તમે કંઈક અલગ જ પ્રકારની ભૂમિકા ભજવશો? અમે અત્યારે આમ આદમી તરીકે જ ઉમેદવારી નોંધાવી છે, અને આમ આદમી તરીકે જ અમે નગરપાલિકામાં દરેક જનતાનું કામ કરીશું, અને જનતાના પૈસા પૂરેપૂરા જનતાની સુખાકારી માટે વપરાય તેના માટે જ અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। અત્યાર સુધી જે વિકાસ ખરા અર્થમાં થવો જોઈએ એ હજુ સુધી વિકાસ થયો જ નથી, અને અમરેલીની જે પૂરેપૂરી માંગ રોડ રસ્તાની હતી એ પણ ભાજપના દિગ્ગજ આગેવાનોને ઉપવાસ ઉપર બેસી અને જનતાને સાથે રાખીને કરવું પડ્યું હતું, ત્યારે રોડ રસ્તા માંડ માંડ બન્યા એવું આખી અમરેલીની જનતાને ખબર છે। એટલે કોઈ અર્થમાં વિકાસ નથી। કોઈ અર્થમાં વિકાસ નથી। ભાજપના આગેવાન પણ હવે આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ત્યારે તેઓને પણ પૂછીશું। કોંગ્રેસનું કહેવું એવું છે કે 2.5 વર્ષ
અમે સત્તામાં અને 2.5 વર્ષ નગરપાલિકામાં ભાજપની પેનલ બની હતી અને ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવામાં આવ્યા હતા અને ત્યારબાદ પછી ભાજપે ખરીદીને બોડી બનાવી હતી. કોંગ્રેસના મિત્રો દ્વારા જે વાત કરવામાં આવે છે કે ખરીદાયેલા લોકોને ભાજપે ટિકિટો આપી છે, પણ મને કહેતા દુઃખ થાય છે અને સર્વ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ એકવાર આત્મમંથન કરવું જોઈએ કે કોંગ્રેસના લોકો જ એને ખરીદેલો ને વેચણીયો માલ કહે છે, તો કોંગ્રેસમાં કામ શા માટે કરવું જોઈએ? જ્યારે કોંગ્રેસના આગેવાનોને એના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ નથી તો કોંગ્રેસમાં કાર્યકર્તાઓએ કામ શા માટે કરવું જોઈએ? તમારો કાર્યકર્તા તમારાથી નારાજ થઈને બીજા પક્ષમાં જાય છે શા માટે? એનું સમગ્ર કોંગ્રેસ પક્ષે આત્મમંથન કરવું જોઈએ. કોઈ વેચણીયો માલ નથી. લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ આવી જઈ શકે છે. ભાજપમાંથી કોંગ્રેસમાં જાય છે કોઈ વ્યક્તિ તો અમે એને વેચણીયો માલ નથી કહેતા, પણ કોંગ્રેસના જવાબદાર આગેવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓને વેચણીયો માલ કહે છે. દુઃખ સાથે અહીંયા જે વિકાસની વાત થઈ રહી છે, નવું નગરપાલિકાનું સંકુલ બની ગયું છે, પરંતુ તમે જ્યાં એન્ટર થાવ છો એ રસ્તા હજુ પણ કહેવાય કે કાચા રસ્તા છે. બીજી વસ્તુ, હજુ જ્યાં પણ રસ્તાના કામકાજ થઈ રહ્યા છે એ ગોકળ ગતિએ આગળ થઈ રહ્યા છે. કોર્ટની સામે જે જાહેર શૌચાલય છે એ શૌચાલય પણ ત્યાં વ્યક્તિ શૌચ માટે ન જઈ શકે એવી સ્થિતિમાં, અને સફાઈની વાત આવે તે તો પૂર્ણ વિરામ મૂકાઈ જતું હોય છે, કારણ કે સફાઈનું નામો નિશાન જોવા નથી મળતું, એટલે ગંદકી અને ગટરોનો ત્રાસ. અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોવાથી આ જ મુદ્દો ભારતીય જનતા પાર્ટી ઉઠાવી લોકોની વચ્ચે જઈ રહી છે કે વિકાસ એ જ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અમરેલી નગરપાલિકામાં સ્થાપિત થશે અને એ વિકાસના અધૂરા કાર્યો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્ણ કરવામાં આવશે. આ 2.5 વર્ષના શાસનકાળ દરમિયાન તમે કયા એવા વિકાસના કામ કર્યા છે કે જેથી કરીને અમરેલીની જનતા એ તમારી પર વિશ્વાસ મૂકી શકે? એ કોંગ્રેસના શાસકો એવા આક્ષેપો કરે છે, એકચ્યુઅલમાં નગરપાલિકા કોંગ્રેસની જ છે, એમના જ લોકો છે. સ્પષ્ટ બહુમતી અમરેલીની જનતાએ ગઈ ચૂંટણીમાં કોંગ્રેસને આપી હતી. એ એમનો આંતરિક મામલો છે. જે મિત્રો એમ કહે છે, મારા મિત્રો કે ભાજપની નગરપાલિકા હતી, ઓન રેકર્ડ આજના દિવસે જે 5 વર્ષની અંદર કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો ચેરમેન રહી ચૂક્યા છે અને ચાલુ ચેરમેન પણ હતા. ટર્મ પૂરી થઈને કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટેલા ભાજપની નગરપાલિકા હોય તો કોઈ કોંગ્રેસનો સભ્ય કોઈ સમિતિનો ચેરમેન ન હોય. ઓન રેકર્ડ, નામ નથી બોલતો, બધા મિત્રોનો ખ્યાલ હશે, ઓન રેકર્ડ એના ચેરમેન ચાલુ હતા. એ પછી ગેરેજ શાખાના ચેરમેન હોય કે પાણી પુરવઠામાં હોય, કોંગ્રેસના એ લોકોએ ટિકિટ પણ માગી હતી, પણ કોંગ્રેસ પક્ષે એ લોકોને વેચણીઓ અમલ અત્યારથી સમજી અને એને ટિકિટ નથી દીધી. આનો જવાબ આપણે કોંગ્રેસ પક્ષ પાસેથી માંગીશું, પરંતુ કેટલીક સ્થાનિક જનતા પણ આપણી સાથે ઉપસ્થિત છે અને અહીં સામાજિક કાર્યકર્તા પણ આપણી સાથે જોડાયા છે. જે પ્રકારે અહીં 2.5 વર્ષનું શાસન રહ્યું છે નગરપાલિકામાં, કોંગ્રેસનું એવું કહેવું છે કે ભાજપના લોકો અમારા ઉમેદવારને ખેંચીને લઈ જાય છે અને પછી ત્યાં બોડી બનાવે છે, અને ભાજપનું કહેવું છે કે એવું કશું છે જ નહીં. હજુ પણ ચીફ ઓફિસર તરીકે અને પ્રમુખ તરીકે, ચેરમેન તરીકે કોંગ્રેસના જ વ્યક્તિ તે રાજ કરતા હતા. હવે આ બંને રાજકીય પક્ષ છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમે આમ આદમી તરીકે ઉમેદવારી નોંધાવી છે અને સામાન્ય પ્રજાની વચ્ચે જઈને અમે એ લોકોને જે સુખ સુવિધા મળવી જોઈએ એની ઉપર કામ કરીશું. એક સામાજિક કાર્યકર્તા તરીકે અમરેલીમાં હજુ પણ કેવા પ્રકારની અસુવિધા અને લોકોની માંગ કેવા પ્રકારની? લોકોની માંગ તો ઘણી બધી અપેક્ષા સાથે મતદાન કરીને ચૂંટતા હોય છે. ગત ટર્મ કોંગ્રેસને ચૂંટી હતી, પરંતુ આખી અમરેલી 5 વર્ષમાં નક્કી કરી નથી શકી કોનું શાસન છે. વાસ્તવિક રૂપે જોઈએ તો ભાજપ ને કોંગ્રેસ બે પતિ પત્ની જેવા છે, માત્ર ઝઘડે છે, બાકી વહીવટમાં બધા ભેગા છે. બીજું, અમરેલી શહેરની જનતાએ 32 કરોડ 62 રૂપિયા વેરાની રકમ ભરી, તેમ છતાં છેલ્લે લાસ્ટમાં 2020માં આ બોડીના લોકોએ ઠરાવ કર્યો કે અમને ખર્ચા પોસાતા નથી. 350% વેરો વધારો અમરેલીની જનતા ઉપર ઝીકવામાં આવ્યો. 37 કરોડ જેવા રોડ રસ્તાના કામો થયા, ઈ પૈકીના 22 કરોડના બ્લોક રોડના કામો થયા. અત્યારે જડતા નથી, ક્યાં બન્યા છે? અમરેલી શહેરથી 4 કિલોમીટર દૂર એના ફાર્મ હાઉસો બિલ્ડરોના લાભ માટે રોડ રસ્તાઓ બન્યા, જનતા માટે નથી બન્યા. એકની એક રોડ ઉપર 2 ખર્ચાઓ ઉધારવામાં આવ્યા. આવી બધી બાબતો લઈને હું ખુદ પોતે હાઈકોર્ટની અંદર SCA દાખલ કરી. એ અનુસંધાને તપાસની અંદર 70 લાખ રૂપિયા આ બોડીમાં જ અત્યારે જે ભાજપ કોંગ્રેસમાં લડે છે એ લોકોની સામે 70 લાખ રૂપિયા રિકવરી ઊભી છે. પ્લસ
આ વિસ્તારના જે મહામુહિમ પ્રતિનિધિ કહેવાય એવા રાજકીય અગ્રણીના ફાર્મ હાઉસ સુધી રોડ બનાવવા માટે 61 લાખ રૂપિયા અમરેલીની જનતાના રૂપિયા કે જ્યાં કલેક્ટરે ખુદે ઠરાવ્યું છે કે 61 લાખ રૂપિયા ગલત રીતે વાપરવામાં આવ્યા છે એવું 22/12/2020માં કલેક્ટરે ઠરાવ કર્યો છે એવા 61 લાખ રૂપિયા એટલે 1,30,00,000 રૂપિયા આ બોડીની અંદર જે લડે છે એની સામે રિકવરી ઊભી છે. છતાંય ભાજપ કોંગ્રેસના લોકોએ એને ટિકિટ આપીને મારો પ્રતિનિધિ તો કેવા પ્રતિનિધિ. તો અહીં 11 વોર્ડ 44 નગરસેવક છે. અહીં આપણે જો પ્રજાની વાત કરીએ, કાકાને પૂછીશું. કાકા, તમારા વોર્ડમાં પ્રતિનિધિ કોણ છે, નગરસેવક કોણ છે, શું આવે છે ખરા એ લોકો? નહીં, કોઈ આવતું નથી. કોંગ્રેસ નથી આવતી ને ભાજપ નથી આવતી. તમારા વિસ્તારમાં સુવિધા બધી મળે છે તમને? નહીં, કોઈ વસ્તુ મળતી જ નથી. તમે શું ગરીબ કહેશો? માણસનું કોઈ છે જ નહીં. અમારા વિસ્તારમાં અત્યાર લગી કાયદેસરના વિભાગ પાડેલા છે. એક નગર સેવકના ગટરના ઢાંકણા ઉપર જ જીવવું, એકને રોડ ઉપર જ જીવવું, બસ ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત નહીં. અત્યારે પાણી આવે છે 2 દિવસે આવે છે, કારણ કે નગરપાલિકાની ચૂંટણી આવે એટલે ચૂંટણી જાય એટલે 10 દિવસે 15 દિવસે. આ 20 વર્ષ ત્યાં પ્રશ્ન છે. ચૂંટણી આવે એટલે 2 દિવસે પાણી આવે, બાકી 20 દિવસે આવે, 15 દિવસે આવે. ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરે. જે વેરો વધારવામાં આવ્યો છે કાકા, અહીં સ્ટ્રીટ લાઇટના નામે વેરો, પાણીનો વેરો કે બધા અલગ અલગ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો છે. વધારો તો કરી નાખે છે, પૈસા વસૂલવામાં પણ આવે છે, પણ સુવિધાના નામે જીરો. હું વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7નો ઉમેદવાર છું. અમારે ત્યાં રોજ વાળવાવાળા જે આવે છે એ 15 દિવસે આવે છે. વાળવાનું કોઈ નામનું નથી. સ્ટ્રીટ લાઇટ થાય ન થાય નક્કી જ નહીં. બરોબર. બીજા નંબરમાં અમારે ત્યાં જે ગટર કનેક્શન ગોઠવ્યું છે, હું અમરેલી નગરપાલિકા પ્રમુખની ઉપપ્રમુખની બાજુમાં જ રહું છું. અમારે 1 નંબર ને 7 નંબરની અંદરમાં તમે રૂબરૂ આવો અને રૂબરૂ અમારી જે વિકાસ થયો છે એ જોવો. વિકાસ નામે શૂન્ય છે. એટલે 2.5 વર્ષ કોંગ્રેસનું શાસન અને 2.5 વર્ષ ભાજપનું શાસન, અને ભાજપના ઉમેદવારનું કહેવું છે કે ચેરમેન કોંગ્રેસના જ હતા. આ 2.5 વર્ષના શાસનકાળ દરમિયાન અહીં 20 વર્ષ જૂની પાણીની સમસ્યા અને હજુ પણ ઠેરની ઠેર રહેવા પામી છે. અમરેલી શહેરની જનતાએ ભાજપનું શાસન 2010 થી 2015 જોયું હતું. લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. એ દરમિયાન 2015માં કોંગ્રેસને 44માંથી 35 બેઠકો આજ અમરેલીની જનતાએ આપી હતી. અને છેલ્લા 5 વર્ષમાં વિકાસના કાર્યો થયા, એની શરૂઆત પણ કોંગ્રેસે કરી હતી. બાકી ભાજપમાં તો ઘણા કોન્ટ્રાક્ટર બનવા આવે ને ઘણા કોન્ટ્રાક્ટ રાખીને પૈસા કમાવા આવે, એ પ્રણાલી છે. આ જે પાણીની જૂની સમસ્યા હતી, એ સમસ્યાને છુટકારો આપવા માટે તમે કેવા પ્રકારના પગલાં ભર્યા હતા? 2002માં પ્રથમવાર આજ વિસ્તારના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ચૂંટાઈને વિધાનસભામાં ગયા. એ દરમિયાન 15 દિવસે એકવાર પાણી આવતું હતું અને પરેશભાઈએ નેમ લીધી હતી કે અમરેલી શહેરની જનતા માટે મારે પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનાવી દેવો છે. એ આજે 2021ની સાલમાં 3જા દિવસે પાણી આપવાની ક્ષમતા અમરેલી શહેર ધરાવે છે. અને ભાજપ આજે ક્યાં વિકાસના નામે મત માગે છે? મોંઘવારીના નામે મત માગે છે, ગેસ પેટ્રોલના ભાવના વધારાના નામે મત માગે છે, એજ્યુકેશન ફીમાં વધારો કર્યો એના નામે મત માગે છે. આમ જનતા અત્યારે મોંઘવારીથી પીસાઈ રહ્યો છે. કોરોનાની અંદર લોકો ઘરની અંદર બેઠા હતા, બેરોજગાર હતા, દવાખાને જાય, બહાર જાય તો 500 ને 1000 રૂપિયાનો દંડ દીધો. એ વિકાસના નામે મત માગે છે. પૂછવા ભાજપના મિત્રોને કે વિકાસ કયા નામે માંગી રહ્યું છે ભાજપ? આ સવાલ અને આક્ષેપ કોંગ્રેસનો સીધો. મારા મિત્ર લલિતભાઈ ઠુમરે કીધું કે વિકાસના નામે ક્યાં મોઢે ભાજપ મત માગે છે. થોડી વાર પહેલાં જ એમણે કીધું કે એમના શાસનમાં લાખો કરોડો રૂપિયાના રોડો એમણે બનાવ્યા છે. તો હું એમને પૂછવા માંગુ છું કે આ રૂપિયા આવ્યા ક્યાંથી? જે પ્રકારે અહીં મિલકત વેરામાં જે પ્રકારે અહીં પ્રજા વેરો ભરે છે, જે પ્રકારે અહીં વેરો ભરવામાં આવી રહ્યો છે, વેરોમાં વધારો કર્યો છે, એની સામે સુવિધા નથી મળતી, શું કહેશો? રાજ્ય સરકારે લાખો કરોડો રૂપિયા નગરપાલિકાને આપ્યા છે. એ માંથી એ વિકાસના કાર્યો થાય છે. એમાં નગરપાલિકાનું શાસન કરવાની આવડત એ લોકોમાં હતી નહીં. એટલા માટેથી એમને ભ્રષ્ટાચાર કર્યો અને એમની સત્તા તૂટીને એમના લોકો અંદરો અંદર બાયખડા. એમાં એ આક્ષેપો ભાજપ ઉપર કરે છે. એટલે કોંગ્રેસના લોકો અંદર ઝઘડો કરે છે અને પછી આક્ષેપ થાય છે સીધો જ ભાજપ ઉપર કે ભાજપ અહીંથી લોકોની ખરીદી કરે છે અને ત્યારબાદ તેઓને ટિકિટ આપે છે. જે પ્રકારની અહીં વાટાઘાટો જોવા મળી રહી છે અને જે પ્રકારે અહીંના દ્રશ્યો સર્જાય છે, રાજકીય સમીકરણ સર્જાય છે, શું લાગી રહ્યું છે કે આ વખતની નગરપાલિકાની
ચૂંટણીમાં અમરેલીની જનતાનો જનાર્દન કોણ બનશે? કારણ કે જે પ્રકારે અહીં વાતો થઈ રહી છે, ચૂંટણી આવે એટલે રાજકીય ઢંઢેરો પીટાય છે અને મત બજારોની વણઝાર ફેંકવામાં આવે છે અને 5 વર્ષ પછી કોઈનું નામો નિશાન નથી હોતું. અત્યારની હાલની તારીખે હું એટલું પ્રૂફ કરી આપું કે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, એવા અઢળક જો પૈસા કામીને ગમે ત્યાં આંગણવાડી છે, શૌચાલય છે, એમાં અઢળક ભ્રષ્ટાચાર કરેલો છે, એનો મારી પાસે પુરાવો છે. હાલની તારીખે અમારા જયસિંહપરાની અંદર વાક વિવાદની અંદર જ્ઞાતિજાત કરી અને ટૂંકા રોડ જે બટકા મૂકી દીધેલા છે, એનો બી હું તમને પુરાવો આપી દઉં કે તમે અમને ભાજપને મત નથી આપેલા કે તમે અમને કોંગ્રેસને મત નથી આપેલા, માટે તમારા ઘર પાસે રોડ નહીં બને તો ક્યાં હિસાબે મત માંગવા આવે છે? જ્ઞાતિ જાતિ આમ રામ મંદિરના નામે મત માગે છે. જે તે સમયે અત્યારે મેમાં બંધ થઈ ગયા, ક્યાં હિસાબે બંધ થઈ ગયા? તમે નાનો માણસ અત્યારે ગામમાં જવું હોય તો બીતો હોય છે. અત્યારે આ ચૂંટણીના હિસાબે પોલીસ ખાતાને કહી દીધું કે તમારે કોઈની પાસે રૂપિયો નથી માગવાનો, નકર તમે જોવો એમ આમ 50 પોલીસવાળા ઊભા હોય તો પોલીસવાળાને શું કરવાનું? ઉપરથી ઓર્ડર હોય છે કે તમારે આ મહિનામાં આટલી પહોંચ, આ મહિનામાં આટલી પહોંચ, આટલા રૂપિયા, અને ટાર્ગેટ આપવામાં આવે છે. એના બી પુરાવાઓ છે કે પોલીસ વાળાઓ ખુદ કહે છે કે અમે બી આ સરકારથી ત્રણની જે કામગીરી થાય છે એ કામગીરી ગોકળ ગતિએ થાય છે. તેના કારણે ટ્રાફિકનો સમસ્યાનો પ્રોબ્લેમ પણ અહીંની જનતા વેઠી રહી છે. શું કહેશો? અહીં ટ્રાફિક પણ એટલો જોવા મળી રહ્યો છે. વાત એવી છે કે રોડ રસ્તા ક્યાંય થયા જ નથી. 50% થયા, 50% નથી થયા. અમારા ઘર પાસે તમે આવો ને તો ભાજપ સરકાર એમ કે કોંગ્રેસ સરકાર, કોંગ્રેસ સરકાર એમ કે ભાજપ સરકારને. અમારા 3 જણાને ફ્રેક્ચર છે અત્યારે, એવા રોડ રસ્તા છે. અને પાણીની તો કોઈ પ્રોબ્લેમ જ નથી, ગટરની કોઈ નથી, કોઈ વસ્તુ નથી. એટલે પાણી અહીંયા ફ્રેક્ચર થાય એવા વ્યક્તિએ ફ્રેક્ચર થાય એવા કેસ આ રોડ રસ્તાને કારણે થયા છે અને પાણીની પણ કોઈ સુવિધા નથી. એટલે કહી શકાય કે ભાજપ કોંગ્રેસની સરકાર કોઈ પણ હોય, પરંતુ સ્થાનિકોનો પ્રશ્નો અને સ્થાનિકોની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે. તમે જે વાત કરો છો કે ભાજપ છે એ વિકાસ કરે છે, કોંગ્રેસ કાંઈ કરતી નથી. મારા ભાજપના મિત્રએ કીધું કે ચેરમેન છે એ પણ કોંગ્રેસના હતા નગરપાલિકાની અંદર, XYZ એને જે કાંઈ કીધું તે વાત સાચી છે એમની, પણ એને મેન્ડેટ વિરુદ્ધ કામ કોને કરાયું? ભાજપે કરાયું. શા માટે કરાયું? તો કે એની બોડી બને એટલા માટે, એના સિલેક્ટેડ રબર સ્ટેમ્પ પ્રમુખો બેસે એટલા માટે થઈને. સાચી વાત છે કે છેવાડાના માનવી સુધી બીજી ટર્મમાં કમ્પ્લીટલી ભાજપની જ બોડી હતી નગરપાલિકાની અંદર, પણ છતાંય છેવાડાના માનવી સુધી આ લોકો પહોંચ્યા નથી. કારણ કે એને લોકોને સદસ્યોને ખેંચવાના પ્રયત્ન કર્યા, કોઈને સત્તા આપી, કોઈને પૈસા આપ્યા, કોઈને કામ આપ્યા, અને એને કેના પ્રકારે લોકોનો વિશ્વાસઘાત આ સદસ્યોએ કર્યો. અને ભાજપ છે એને 2.5 વર્ષ શાસન કર્યું, અને એને શાસન નથી કર્યું, એને વિનાશ કર્યો છે અમરેલીના લોકોનો. બીજું કે રોડ રસ્તા અમુક જગ્યાએ બનાવ્યા છે, નો ડાઉટ. કોને ઓલામાં બનાવ્યા છે? કોના રાજમાં બનાવ્યા છે? કોંગ્રેસના રાજમાં બનાવ્યા છે. વેરો કોને વધાર્યો ભાઈ? ભાજપે વધાર્યો છે. ભાજપની નગરપાલિકાએ વધાર્યો. ભાજપે વિકાસ નથી કર્યો, ભાજપે વિનાશ વેર્યો છે. અમારે એવું છે, સંકુલ રોડ હાડ વિસ્તારનો સંકુલ રોડ છે. રોડ બનાવ્યો તો ભાજપની સત્તામાં, પણ વરસાદ આવ્યો ને તો વરસાદ પહેલા રોડ હાલતો થઈ ગયો. મારા ભાઈ, તમારા જ નેતાએ કીધું હતું, તમારા જ નેતાના કોન્ટ્રાક્ટરે એ કર્યો હતો. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો. એ રોડને જે નગરપાલિકામાંથી કાઢી PWમાં લીધું, PWમાંથી કાઢીને પાછો નગરપાલિકામાં લીધો. આજે 3 વર્ષની ગેરંટી વાળો જે રોડ છે એ ગેરંટી તો હજી એક કોર નહીં રહી. ત્યાં બીજો રોડ મંજૂર કરીને નવો ભ્રષ્ટાચારના હિસાબે અત્યારે ચાલુ કામ કરાયું. આના જે આ રોડની હમણો એક મિનિટ હમણો નેતાના જે નેતાના જે કોન્ટ્રાક્ટર હતા એની પાસે રિકવરી નહીં, એની પાસે થીંગડા નહીં મરાવ્યા. 3 વર્ષ સુધીનો ગેરંટીનો રોડ આજે 1.25 વર્ષમાં રોડ થાય. તમે આજ વિચાર કરો કે 1.25 કરોડ રૂપિયાનો રોડ, 1.25 કરોડ રૂપિયાનો રોડ આજે વરસાદની પહેલા હાલતો થાય. આ કેટલો ભ્રષ્ટાચાર કર્યો. આ રોડ 2015માં મેં જ રજૂઆત કરી હતી, નારાયણભાઈ કાછડિયાએ બનાવ્યો હતો, અને નગરપાલિકામાં RNBમાં લઈ અને એને સિમેન્ટ કોન્ક્રીટ બનાવ્યો. ટૂંક સમય પહેલા જ એનું મુહૂર્ત કરવામાં આવ્યું. નગરપાલિકામાં નહીં હોવા છતાં તાત્કાલિક ધોરણે નારાયણભાઈ કાછડિયાએ બનાવ્યો, અને આ ગામમાં પાણી 15-20 દિવસે આવતું હતું. બધા બહેનો છે, સાંભળો, બધા બહેનો બેડા સરઘસ કાઢતા હતા, બધા બહેનો બેડા સરઘસ કાઢતા હતા. ત્યારે આજે સાંભળો 3 દિવસે પાણી આવે છે નર્મદાનું. એનું કારણ માત્ર પરસોત્તમભાઈ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણી. એટલે હવે કોંગ્રેસના લોકોનું કહેવું છે કે ભાજપે વિકાસ નહીં, પરંતુ
ભાજપે વિનાશ વેર્યો છે, હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, આનો તમે જવાબ કેવી રીતે આપશો? મારા બેન કોંગ્રેસના મિત્રો અને હમણાં જે તાજા અમરેલીમાં પગરણ મહિલા છે એવા બધા મારા આપના મિત્રો. અમરેલીની અંદર આઝાદી પછી, મારી બેન વાત પૂરી સાંભળજો, તમારા માધ્યમથી હું અમરેલી જિલ્લાને સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું, આઝાદી પછી અમરેલી પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ શાસનમાં હતી. અમરેલી શહેરની અંદર મહિનામાં 2 દિવસ બેન પાણી આવતું, મહિનામાં 2 દિવસ આ કોંગ્રેસના રાજમાં. દિલીપભાઈ સંઘાણી 2007માં જ્યારે વિજેતા થયા. આ વખતે તમે લોકોને વિશ્વાસમાં કેવી રીતે લેશો? કારણ કે આ વખતે આપ પણ છે, કોંગ્રેસ પણ છે, અને અહીં કોંગ્રેસ જે પ્રકારે તમને લોકોને આક્ષેપ ઉપર આક્ષેપ કરી રહ્યા છે, તમે આ વખતે પ્રજાને કેવી રીતે વિશ્વાસમાં લેશો? કોંગ્રેસને ચૂંટણી આવે ત્યારે એને આ કમળો એને પીળું દેખાય, એને આક્ષેપો જ કરવાનો. જનતા હર વખતે જડબાતોડ જવાબ એને દેતી જ આવે છે. ને આ ચૂંટણીની અંદર અમરેલી શહેરની અંદર બહુમતી ભારતીય જનતા પાર્ટીની 100% આવવાની. ત્યારે અમે વિકાસના નામના મત માંગવાની છે. અમરેલી શહેરની અંદર સર્વાંગી વિકાસ, સૌ સમાજનો વિકાસ. આપણે પ્રજાને પૂછી લઈએ, અહીં પબ્લિક પણ ઉપસ્થિત છે, આપણે પ્રજાને પૂછીએ કે જે પ્રકારે ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપ આમ આદમી પાર્ટી પણ આ વખતે ચંપલાવી રહી છે, અને ભાજપનું પણ કહેવું છે કે અમે લોકો વિકાસના નામે મત માંગીશું, અને અહીંની પ્રજા છે એ અમને વિકાસના નામે મત તો આપવાની જ છે. વિકાસના નામની વાત પહેલાં તો શરૂઆત હું કરી દઉં. 1947 પછીનો વિકાસ તો દરેક બુજુર્ગથી લઈ અને નાના છોકરા લગીને ખબર જ છે. વિકાસ 1947 પછીનો કેવો હતો. હવે હું 2014 પછીના વિકાસની વાત કરું તો 2014 પછી ભાજપે ફક્ત ને ફક્ત શૌચાલયનો જ વિકાસ કર્યો. ખાધું પીધું ને કાઢવાની વાત જ કરી છે. 2.5 વર્ષના કોંગ્રેસના શાસનની વાત કરીએ તો કોંગ્રેસમાં કેવા પ્રકારના કામ થયા હતા? 2.5 વર્ષ કોંગ્રેસ અને ભાજપ, આની પહેલા અમારા વડીલે કીધેલું છે કે પતિ પત્ની જેવો વ્યવહાર છે, સાથે એક ડીશની અંદર ખાય અને એ લોકો વિકાસ કરી રહ્યા છે. વિકાસના નામે 0 ને 0 જ છે. રોડ રસ્તાની અંદર એટલા ભ્રષ્ટાચાર છે. મારો વોર્ડ સૌજીપરા રોડ હું રહું છું, એ રોડની હાલની આજની પરિસ્થિતિ તમારા મંતવ્ય ન્યૂઝની અંદર હું તમને તમારી પાસે ટાઈમ હોય તો રૂબરૂ બતાવું. એ ઘટના એટલી ખતરનાક છે. ત્યાં રોડ રસ્તા એટલા હદે ખરાબ બનેલા છે. મારી પાસે પુરાવા મોજૂદ છે. એટલે આપ એવું કહેવા માંગો છો કે ના વિકાસ કોંગ્રેસના શાસનમાં થયો છે, ના વિકાસ ભાજપના શાસનમાં. અને હું બીજી એક તમને માનસિક વાત સમજાવવા માંગુ છું. તો સવારના 6 વાગે પાણી આપે છે. પાણી આપે ત્યારે જીબીની લાઇટ વહી ગઈ હોય છે. હું ખુદ પાણી પુરવઠાના તારવાળીની અંદર ગયેલો છું કે ભાઈ પાણીમાં અમારે આવતું નથી, લાઇટ વહી ગઈ છે, તો તમે અમને ફરી વખત પાણી આપો. તો એ લોકોનું કહેવાનું એવું છે કે જીબીનો પ્રશ્ન છે. હું જીબીમાં જયેલો તો જીબીમાંથી મને એવું કીધેલું કે એ લોકોનો પ્રશ્ન છે. તો તમે આવી રીતે દોગલી રાજનીતિ શું કામ કરો છો? બીજે પાણી તમે બધાએ વ્યવસ્થિત ટાઈમ ઉપર પહોંચાડો છો. આમના વાત થઈ કે 3 દિવસે પાણી આવે છે, ગલત વાત છે. 5 દિવસે પાણી આવે છે, અને એ પાણી પણ અડધું આપે છે, અને સાવ ઓછો વાલ ખોલી છેવાડાના મકાન લગીને પાણી પહોંચતું નથી. સ્ટ્રીટ લાઇટના નામે ખાલી નકરી ભ્રષ્ટાચાર છે. રોડ રસ્તા સાફ કરવા કોઈ આવતું નથી. ગંદકી અમારા એરિયાની અંદર તમે હાલો, તમને ઉકેડા દેખાડું, કેટલા ઉકેડા છે. ઉકેડા કોઈ ઉપાડવા સામાજિક કાર્યકર્તાને પૂછી લઈએ કે હવે અહીં જે પ્રકારની આ વાટાઘાટો ઊભી થઈ રહી છે, શું લાગી રહ્યું છે? કારણ કે નગરપાલિકાનો વિકાસ થવો જોઈએ, નગરજનોનો વિકાસ થવો જોઈએ. અહીંયા એક જ સૂર ઉઠી રહ્યો છે કે 2.5 વર્ષ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બંનેના શાસનકાળ દરમિયાન કોઈ પણ પ્રકારનો વિકાસ થયો જ નથી. વિકાસના નામે વિનાશ અને ફક્ત કૌભાંડ. બેન, આ પાર્ટીના બંને પાર્ટીના લોકોને હું કહું છું કે તમે 54 લાખના બગીચા બનાવ્યા અમરેલીમાં. કુંડલા રોડ ઉપર એક બગીચાનું બિલ ચૂકવું છે, તારવાડીમાં બગીચાનું બિલ ચૂક્યું. તો 54 લાખનો બગીચો આપણે બધાએ ખરેખર જોવા જવો જોઈએ, ત્યાં હયાત છે કે નહીં. અને એમાં બધાય સામેલ છે, કોઈને બક્ષવા જેવા લોકો નથી. 54 લાખ રૂપિયાના બિલ ચૂકવાઈ ગયા, એના પેલા બધું ચૂકવાઈ ગયું તો પણ કોઈ બોલ્યા નથી. વિરોધ કરવાની વિરોધ પક્ષની જવાબદારી હોય એ મૂંગા બેસે છે, એને કારણે આ જનતાના નાણાં લૂંટાઈ રહ્યા છે. વિકાસની વાત ભાઈ કહેતા હતા કે સાંસદ નારાયણભાઈએ કરી, પણ એના માથામાં 1.5 લાખના વાળ વાવ્યા, એ વિકાસ નથી. જે પ્રકારની કહું છું કે અમરેલીની ગૌચરની જમીન સર્વે નંબર 334 માં નારાયણભાઈ કાછડિયા ભાજપના સાંસદનું દબાણ છે, તેવડ હોય તો નિકાલી દો. જે પ્રકારની અહીં વાતો થઈ રહી છે, વિકાસની વાતો થઈ રહી છે, વિનાશની વાતો થઈ રહી છે, પાણીની અહીં સુવિધા નથી, સાથોસાથ અહીં રસ્તાનું જે કામકાજ થઈ રહ્યું છે એ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. અને જે પ્રકારે નારાયણ કાછડિયાએ અહીં વિકાસની વાતો થઈ રહી છે ભાજપ દ્વારા, પણ એ વિકાસ કેવો હોવો જોઈએ? આ પાવન સંતની ભૂમિ ગણાય છે. અહીં અનેક એવી મહાન હસ્તીઓનો જન્મ થયો છે, અને એ જ ધરા ઉપર નગરપાલિકા દ્વારા હજુ સુધી અહીંના નગરજનોને જે પ્રકારની સુવિધા મળવી જોઈએ એ પ્રકારની સુવિધા મળી શકી નથી. હવે જ્યારે 2021 અને 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં અમરેલીની જનતા કોને તાજ પહેરાવે છે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે. કારણ કે ભાજપ કોંગ્રેસ સાથે આ વખતે સ્થાનિક સાથે
ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહ્યું છે. જનતા જનાર્દન છે, જનતાએ જાગવું પડશે અને જનતાએ જ નક્કી કરવું પડશે કે હવે પોતે વિકાસ ઈચ્છે છે, પોતાના વિસ્તારનો વિકાસ ઈચ્છે છે, તો તેને કેવા પ્રકારના પ્રતિનિધિની અને કેવા પ્રતિનિધિની જરૂર છે. એ સવાલ અને એ જવાબ અમે જનતા ઉપર છોડીએ છીએ. તો આ હતું અમરેલીથી પાલિકાનું પાણીપત. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.